નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. કચ્છમાં આવેલા અનેક મંદિરના દેવી દેવતાઓ સાથે લોકોની વિશેષતા આસ્થા જોડાયેલી છે. અહીં અનેક ધાર્મિકો સ્થળો આવેલા છે જે પ્રયત્ન કચ્છી લોકોને તેમજ દેશ વિદેશમાં વસતા લોકોને અચૂક આસ્થા છે. એવું જ એક મંદિર કે જ્યાં લોકોને માથું ટેકાવવા જ મળે છે આશીર્વાદ. માતાજી સત્તા દંપતીને આપે છે બાળકનું સુખ અને જૂના રોગોમાંથી પણ મળે છે મુક્તિ. કબરાઓમાં આવેલા મોગલધામ કે જ્યાં લોકો પોતાની મોગલમાં પાસે વિવિધ માનતાઓ રાખીને પૂર્ણ થતા દર્શનાર્થે આવે છે. અહીં માં મોગલ ભક્તોના વર્ષો જૂના રોગને દૂર કરી દે છે. આ ધામની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ધામ ખાતે કોઈ પણ પ્રકારનું દાન કે દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી. અહીં મોગલ કુળના બાપુ અહીં દાન આપવા આવતા ભક્તોને કહે છે કે માં મોગલ પૈસાની ભક્તોના ભાવની ભૂખી છે. આ મણિધર વડવાળી મોગલના દરબારમાં દરરોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે. કચ્છમાં અનેક દેવી દેવતાઓના ધાર્મિક સ્થળો આવેલા છે. આ મંદિરમાં દેવી દેવતાઓ અવારનવાર પોતાના પરચા પૂરા પાડતા હોય છે. કહેવાય છે કે જો દેવી દેવતાઓમાં વિશ્વાસ હોય તો જ આપણી મનોકામના પૂર્ણ થાય. દેવી દેવતાઓ પર ભરોસો હોવા ખૂબ જ જરૂરી હોય છે. કચ્છના કબરાવ ખાતે આવેલા મોગલધામમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પસંદ અચૂક આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાવમાં મા મોગલના હાજરા હજુર છે અને વખતો વખત શ્રદ્ધાળુઓને સાક્ષાત પરચા પણ આપ્યા છે. ભચાઉથી 16 કિમીના અંતરે મા મોગલનું ધામ આવેલું છે. આ મોગલ ધામ શ્રદ્ધાળુઓને રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું છે. ભુજ ભચાઉ હાઈવે પરથી પસાર થાવ એટલે દૂરથી માને ધજા અને લાલ રંગમાં લખેલા માના સ્વયંભૂના દર્શન થાય છે. મા મોગલ એક વિશાળ વડના ઝાડની નીચે બિરાજમાન છે માટે માતાના નામથી સાથે વડવાળી મોગલ પણ જોડાયેલી છે. ભાવનગરથી આવેલા શ્રદ્ધાળુઓ વિશાલ પરમારે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેની 3 પેઢીમાં ઘરે દીકરાનો જન્મ નથી થયો, પરંતુ મોગલ માની માનતા રાખી તેમજ અહીં માથું ટેકવ્યા બાદ ઘરે દીકરાનો જન્મ થયો છે. માનતા પૂર્ણ થતાં અહીં બીજી વાર માથા ટેકવવા આવ્યા છું અને 2100 રૂપિયાનું ચઢાવ ચઢાવવા હતો, પરંતુ અહીં દાન સ્વીકારવાનું નથી આવતું. મોગલધામમાં આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરીને માતાજીએ અહીં તેમની અખ્યાતપેટ પુરાવા આપ્યા છે. તો મોગલમાએ નિષ્ઠાંતના ઘરે બાળકનું સુખ આપીને તેના ઘરે ઘોડિયું બંધાયું છે, જેની સાબિત અહીંની દિવાલ પર નાના ભૂલકાઓને ફોટા લગાવવામાં આવ્યા છે. અહીંની દિવાલો પર લગાવવામાં આવેલા હજારો ફોટા માના આશીર્વાદની સાબિતી આપે છે કે આઈ મોગલ અનેકના ઘરમાં દીકરી રૂપે દીપ પળગાયો છે. તો આઈએ ગંભીર બીમારીથી પીડા અને લોકોનું મુક્તિ અપાવી છે. સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ અંધશ્રદ્ધાળુઓ પૂરજોરથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાથી માગે ચડાયેલા લોકો માર્ગદર્શન આપીને અહીં ધર્મ અને શ્રદ્ધાઓનો માર્ગ સૂચવવામાં આવે છે. અહીં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. કોઈ જગ્યાએ તાંત્રિક ભુવાઓને પૈસા ના આપો તેઓ ખોટો છે. સાચા ભુવા અને તાંત્રિકોની અહીં વંદન કરવામાં આવે છે. મોગલમાં કોઈના શરીરમાંથી નથી આવતા. માં ભક્તોની રક્ષા કરવા વાળી છે, દુઃખ દેવા વાળી નથી. આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે આપણને દાનપેટી જોવા મળે છે અને ક્યારેય મંદિરની બહાર કાઉન્ટર પણ હોય છે કે જ્યારે મોટા અક્ષરે લખ્યું હોય છે કે અહીં દાન સ્વીકારવામાં આવે છે, પરંતુ
અહીં મોટા પોસ્ટરમાં લગાવવામાં આવ્યું છે કે મંદિરમાં પૈસા મૂકવાની મનાઈ છે અને પૈસા મૂકનારને મહાપાપ લાગે છે. કબરાઉ મોગલધામમાં એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં નથી. અહીંયાના બાપુ લોકોને કહે છે કે દાનમાં કે માનતા પૂર્ણ થતાં જે રકમ માને ચડાવવામાં આવે છો તે રકમ ઘરની મા દીકરી ફઈઓને આપવાનો જણાવે છે. મોગલના આ ધામમાં આવતા લોકોને અહીં જણાવવામાં આવે છે કે મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાંનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાંનું સ્મરણ કરો અને વિશ્વાસ રાખો, જેનાથી મોગલમાંની કૃપા થશે. માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે. એ તો 18 વર્ષની માં છે. આમ તો કચ્છનું આ મોગલધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે અને મોગલમાં અહીં હાજરા હાજર છે અને અહીંયાથી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અનુરોધ પણ કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. જય માં મોગલ.